માર્કેટમાં મધ્યમ વર્ગનો જય જયકાર. હવે ટીવી, ઈવી કાર, મોબાઈલ મળશે સસ્તા. જો તમે સ્માર્ટ ટીવી, મોબાઈલ કે ઈવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે ખુશખબરી આવી છે. મોંઘવારીના માર વચ્ચે કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. કેન્દ્રીય બજેટમાં નિર્મલા સીતારામણે બજેટમાં ટીવી, ઈવી કાર, મોબાઈલ સસ્તા કરવાની જાહેરાત કરી. આ વખતે બજેટમાં સરકારે 36 જીવન રક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી દૂર કરી છે. કેન્સરની દવાઓ સસ્તી થશે. ઔષધિ અને દવા સાથે મેડિકલ ઉપકરણ પણ સસ્તા થશે. એલઈડી, એલસીડી ટીવી અને મોબાઈલ ફોન સસ્તા થશે. ઈવી બેટરી તેમજ ઇલેક્ટ્રિક ગાડીઓ પણ સસ્તી થશે. તો અનેક પ્રકારના ખનીજોની કિંમત ઘટશે. હાથવણાટની બનેલા કપડાની સાથે ભારતમાં બનેલા કપડાં પણ સસ્તા થશે. ચામડાથી બનેલા સામાન, સમુદ્રી ઉત્પાદનો, ફ્રોઝન ફિશ પેસ્ટ સહિતની વસ્તુઓ સસ્તી થશે. જેની સામે શું મોંઘું થશે તેના પર નજર કરીએ તો હવે લક્ઝરી કાર મોંઘી થશે. ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, ફર્નિચર, મોંઘા રમકડા, યાટ્સ અને લક્ઝરી બોટ, ફ્લેટ પેનલ ડિસ્પ્લે, ટીવી ડિસ્પ્લે, ફેબ્રિક મોંઘા થશે. સરકારી લિથિયમ આયન બેટરી સ્ક્રેપ પરની ડ્યુટી દૂર કરવાની જાહેરાત કરી છે. આનાથી બેટરી સસ્તી થશે. તો બીજી તરફ સરકારે ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પર ડ્યુટી 10%થી વધારીને 20% કરી છે, જેના કારણે તે મોંઘી બનશે. જોકે આ ઉત્પાદનો કેટલા સસ્તા કે મોંઘા થશે તે નક્કી નથી. તો સરકારે ખેડૂતો માટે કરી છપ્પરફાડ જાહેરાત. ખેડૂતોને હવે 5 લાખ રૂપિયા સુધીનું ક્રેડિટ કાર્ડ મળશે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. તેમણે સતત 8મું બજેટ રજૂ કર્યું. બજેટમાં ખેડૂતો માટે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી. આ બજેટ ગરીબ, યુવાઓ, અન્નદાતા, ખેડૂતો, મહિલાઓની સાથે જ સ્વાસ્થ્ય, મેન્યુફેક્ચરિંગ, મેક ઇન ઇન્ડિયા, રોજગાર, ઇનોવેશન્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. ખાસ કરીને કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. નાણામંત્રીએ ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી. આ સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારાની પણ જાહેરાત કરી. કિસાન ક્રેડિટ કાર્ડ KCCની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. તો દેશમાં PM ધન ધન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે. 100 જિલ્લાઓને લાભ મળશે. આ યોજનાથી 1.7 કરોડ ખેડૂતોને મદદ મળશે. તો કપાસનું ઉત્પાદન વધારવા માટે 5 વર્ષનું મિશન જાહેર કરાયું છે. કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની યોજનામાં તુવેર, અડદ અને મસૂર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ધન ધાન્ય યોજના હેઠળ નાફેડ અને NCCF ખેડૂતો પાસેથી દાળ ખરીદશે. બીજી તરફ ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે. તો દરિયાઈ ઉત્પાદનો સસ્તા થશે. કસ્ટમ ડ્યુટી 30%થી ઘટાડીને 5% કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ઠેર ઠેર ભાજપમાં થયો ભડકો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ટિકિટ ન મળતા હવે નારાજગીનો દોર શરૂ થઈ ગયો છે. વલસાડ ભાજપમાં ભડકો થયો. ભાજપના કાર્યકરોએ ટિકિટ ન મળતા નારાજ ઉમેદવારોએ અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભર્યા. ભાજપના કાર્યકરોના નિર્ણયથી રાજકારણ ગરમાયું. જો કે વલસાડના ધારાસભ્ય ભરત પટેલે કહ્યું કે પાર્ટી નારાજ કાર્યકર્તાઓને મનાવી લેશે. આ તરફ જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં સર્જાયો અપસેટ. ભાજપના પૂર્વ પ્રમુખનું મેન્ડેટ ન આવતા ભડકો થયો. સુરેશ સખરેલિયાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા બાદ મેન્ડેટ ન આવ્યું. પ્રદેશમાંથી જાહેર કરેલા ઉમેદવારોના નામમાં પણ મેન્ડેટ આવ્યું ન હતું. પ્રદેશમાંથી વોર્ડ નંબર 10 અને 11 બંને ઉમેદવારોના નામ હતા નહીં. સવારથી મેન્ડેટની રાહ જોતા હોવા છતાં મેન્ડેટ ન આવ્યું. ફોર્મ ભરવાને લઈને ધારાસભ્ય જયેશ રાદડિયા પણ સવારથી મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા. જયેશ રાદડિયા પણ મેન્ડેટ માટે પ્રદેશમાં અનેક ફોન કરવા છતાં કોઈ રિઝલ્ટ આવ્યું નહીં. હવે ભાજપમાંથી ભરેલા તમામ ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચે તેવી શક્યતા છે. આ તરફ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના વિધાનસભા વિસ્તાર દેવગઢ બારિયામાં ભાજપ ઉમેદવાર બદલાતા કાર્યકરોમાં રોષનો માહોલ છે. વોર્ડ નંબર 4 માંથી પૂર્વ શહેર પ્રમુખ નિમેશ જોશીના નામની જાહેરાત થઈ હતી અને મોડી રાત્રે ભાજપ દ્વારા નિમેશ જોશીના બદલે વિશાલ બાલવાણીના નામની જાહેરાત કરાતા રાજકીય માહોલ ગરમાયો છે. સમર્થકોમાં ભારે રોષનો માહોલ છે. આ બાજુ રાધનપુર નગરપાલિકાના ઉમેદવાર જાહેર થાય તે પહેલા ભાજપ ધારાસભ્ય લવિંગજી ઠાકોર બાફ્યું છે. હજુ તો કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કર્યા નથી. તે પહેલા જ લવિંગજી ઠાકોર દ્વારા ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરાયા. ધારાસભ્યએ વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર ફરશુભાઈ દેવીપૂજકને હરીફ જાહેર કર્યા. લવિંગજી ઠાકોરે ઉમેદવારી બિનહરીફ થાય તેવી ફેસબુક પર કરી પોસ્ટ. કોંગ્રેસે વિરોધ કરતા પોસ્ટ ડિલીટ કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ફોર્મ ભર્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ફોર્મ ભરી શક્તિ પ્રદર્શન કર્યું. ત્યારે વલસાડ જિલ્લામાં ધરમપુર, પારડી અને વલસાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ભાજપના ઉમેદવારો આજે સૌપ્રથમ એક સભા કરી હતી. બાદમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલની આગેવાનીમાં ભાજપના ઉમેદવારોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. તો બહાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા.
પીપોદરા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા. આ તરફ જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ ભર્યા ફોર્મ. જેતપુર પાલિકામાં 11 વોર્ડ માટે 44 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા. ઉમેદવારી પત્ર ભરતા સમયે ધારાસભ્ય જયેશ રહ્યા હાજર. ભાજપના બહોળી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા, શક્તિ પ્રદર્શન કર્યું. આ તરફ કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ધારાસભ્યની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે નામાંકન પત્ર જમા કરાવ્યું. તો ચોરવાડ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ. એમએલએ વિમલ ચુડાસમાએ વોર્ડ નંબર 3માંથી ફોર્મ ભર્યું. એમએલએ વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમાએ વોર્ડ નંબર 4માંથી ફોર્મ ભર્યું હતું. જૂનાગઢથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રઝાક હુસૈન હાલાએ આપમાંથી કરી છે ઉમેદવારી. કોંગ્રેસમાં ટિકિટ ન મળતા આપથી ઝંપલાવ્યું. બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. શાંતિપૂર્ણ માહોલમાં ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. બીજી તરફ વડોદરાના કરજણમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ થયું. નગરપાલિકાના વર્તમાન પ્રમુખ મીનાબા ચાવડા, ઉપપ્રમુખ ભરતસિંહ આટલિયા એ ભાજપને કર્યું અલવિદા. વર્તમાન નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વનરાજસિંહ રાવલજી, વર્તમાન કાઉન્સિલર મોહમ્મદ સંધીનું પણ રાજીનામું. નગરપાલિકા સામાજિક ન્યાય સમિતિના વર્તમાન ચેરમેન પ્રકાશભાઈ પરમાર અને 10 વર્તમાન કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાયા. બોટાદથી સમાચાર. વોર્ડ 7માં ભાજપની બિનહરીફ જીત. ભાજપના ઉમેદવાર સામે કોઈએ ફોર્મ ન ભર્યું. 4 બેઠક પર ભાજપના સભ્યો બિનહરીફ વિજેતા થયા. ચૂંટણી પહેલા જ વોર્ડ 7માં ભાજપની જીત થઈ ગઈ. થરાદ જિલ્લો બનતા લોકોએ ખુશી વ્યક્ત કરી તો ધાનેરાના લોકોએ વિભાજનનો વિરોધ કર્યો. બનાસકાંઠાના વિભાજનને લઈને કંઈ ખુશી કંઈ ગમનો માહોલ છે. બનાસકાંઠાના ધાનેરાના રવિ ગામે વિભાજનના વિરોધનું પ્રદર્શન ઉગ્ર બન્યું. ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા લોકોએ વિરોધ કર્યો. એને વાવ થરાદમાં જવું છે પણ આપણે વાવ થરાદમાં જવું નથી. લોકોએ આપણો જિલ્લો બનાસકાંઠાના નારા લગાવ્યા. એક ગામના મંદિરમાં લોકોએ પહોંચી લેટર લખી વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિકોએ કહ્યું કે કોઈ પાર્ટીનો વિરોધ નથી, માત્ર ને માત્ર એક નેતાનો વિરોધ છે. એક નેતાને વાવ થરાદમાં જવું છે પણ આપણે વાવ થરાદમાં જવું નથી. આ તરફ થરાદના લોકોમાં ખુશી જોવા મળી. થરાદ વેપારી મહામંડળના સભ્યોએ આજે મોટી સંખ્યામાં નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હાજરી આપી રાજ્ય સરકારના નવા વાવ થરાદ જિલ્લાની રચના અંગેના નિર્ણયને સમર્થન આપ્યું હતું. વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરાતા લોકોએ ખુશી વ્યક્ત કરી. વાવ તાલુકાના તમામ સંગઠનો, સંસ્થાઓ તેમજ સરપંચો, સ્થાનિક આગેવાનો સહિત લોકો પહોંચ્યા થરાદ નાયબ કલેક્ટર કચેરીએ અને અરજીઓ આપવામાં આવી. 3000થી વધુ લેખિત અરજી આપી. વાવ થરાદ જિલ્લો બનાવવા બદલ સમર્થન આપી સરકારનો માન્યો આભાર. લેખિતમાં 3000થી વધુ અરજીઓ આપી અને થરાદ જિલ્લો યથાવત રાખવા માટે પણ વાત કરી. દિયોદરમાં દેશી દારૂની હાટડીઓથી લોકો કંટાળ્યા, આપ્યું આવેદનપત્ર. બનાસકાંઠા દિયોદરના રવેલ ગામમાં દેશી દારૂના અડ્ડાથી ગ્રામજનોમાં રોષ. પોલીસને ફરિયાદ કરી થાકેલા ગ્રામજનોએ દારૂની હાટડીઓ બંધ કરાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. પોલીસની કામગીરી સામે લોકોમાં આક્રોશ. ગામની મહિલાઓએ કહ્યું કે ફરિયાદ કરવા છતાં સ્થાનિક પોલીસ હપ્તાખોરી કરીને દારૂના અડ્ડા ચલાવવા દે છે. દારૂની બદીને કારણે ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે, જેના કારણે ગામની યુવતીઓને અસામાજિક તત્વો ફોસલાવીને ભગાડી જાય છે. 24 કલાકની અંદર દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી નહીં કરાય તો જનતા રેડની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી. ગેસ ગળતરથી યુવાનોના મોત બાદ પાટડીમાં વિરોધ પ્રદર્શન. પાટણ હોસ્પિટલમાં દર્દીના પરિવારનો હોબાળો. સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતરથી મોત મામલે મૃતકના પરિવારે પોલીસ મથકે કર્યો હોબાળો. ઘટના માટે જવાબદાર ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની તાત્કાલિક ધરપકડની માંગ સાથે પાટડી પોલીસ મથકનો ઘેરાવ કરાયો. મૃતકના પરિવારજનો, પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી વિરોધ કર્યો. મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી હલ્લાબોલ કર્યું. પાટડી પોલીસ મથકનો ઘેરાવ કરવામાં આવ્યો. ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતા પોલીસ નરમ પડી હતી. પોલીસે 5 દિવસમાં ધરપકડની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. મહત્વનું છે કે 21 જાન્યુઆરીના રોજ પાટડીમાં ગેસ ગળતરથી 2 યુવાનોના મોત નીપજ્યા હતા. 5 દિવસમાં ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં નહીં આવે તો આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં દેખાવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ તરફ પાટણની હોસ્પિટલ વિરોધથી ગુંજી. પાટણ હોસ્પિટલના દર્દીના પરિવારોએ હોબાળો કર્યો. બ્લેસિંગ્સ વુમન્સ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ભદ્રેશ